એક ઊભી છે, એક સામે ઊભી છે. અહીંયા ઘણી બધી સ્ટીમર પણ છે. આ બાજુ જોઈ શકો છો. લાલજીભાઈ દેખાડે છે. લાલજીભાઈ કહે છે કે આગળ નીકળવાનું છે આપણે લંગર ઉપાડીને. અત્યારે તો લંગર ઉપર પડ્યા છે. જોઈ શકો છો એરબડ બતાવે. જોઈ શકો છો આવું કંઈક વ્યૂ છે આજનું. સામે એવું તો છે નથી. લાલજીભાઈ કહે છે આમ દેખાડો બધું. કેમ છે લાલજીભાઈ? મજામાં ને? જોઈ શકો છો નાની બોટું પણ અહીંયા ઘણી બધી નીકળે છે. ભંડારી આપણે બનાવે છે ચાંગ રોટલા. આગળ આપણે ખાઈને નીકળીએ પછી. યુ આ પાટિયા છે બે ને આપણે નીકળીએ હવે આ બાજુ. જોઈ શકો છો બધું. આ બાજુ એક બોટ ઊભી છે. અહીંયા આપણા ભંડારી ભાઈ કામ જો રોટલા કરે છે. જોઈ શકો છો આવી રીતે કાંઈ આપણે રાંધવાનું હોય. આપણા ભંડારી ભાઈ રાંધે છે. લાલજીભાઈ ઉપર બેઠા છે. જોઈ શકો છો. હા આપણે બૂટે જો આપણે બૂટે આવી ગયું છે. આને શું કહેવાય ખબર છે ભાઈ? આને કહેવાય છે કલ્લો. હા કલ્લો છે. આપણે માછલી ભગાવીએ ને તરત પકડીએ. અહીંયા પણ જોઈ શકો છો. જોઈ શકો છો લાલજીભાઈ આપણા કુબી તો પૂરી ઉપાડી લીધી. કુબીના કચરા કરી નાખ્યા ગાઈસ. કુબીના કચરા કરી નાખ્યા. હજી ટમાટર તો કાપવાના બાકી છે ને ડુંગળી કાપવાની બાકી છે. આજ લાલજીભાઈ નથી મૂકવાના. ને આપણા ભંડારીભાઈએ જો બનાવી નાખ્યું છે રેસીપી માટે. જોઈ શકો છો આવું રેસીપી માટે બનાવી નાખ્યું છે. ને હવે બર્તન ગોતી ને આગળ શાક બનાવી નાખશું. હા કાલના મરચા ગાઈસ. કાલના મરચા આવા થઈ ગયા છે. સામે જો બૂટું છે. આ લંગરનું દોરડું છે. આ બાજુ છે બધા ઊભા છે. બૂટું છે. ને આપણું એક શાક તો બની ગયું છે. જોઈ શકો છો ભંડાર રૂમમાં આપણા ભંડારી જઈ રહ્યા છે. અહીંયા જો એક નાની બૂટ નીકળે છે. નાની બૂટ જાય છે. આ આપણું લંગર નાખેલું છે. બસ લંગર નખાઈએ. આપણે લંગર ઉપાડીશું આપણે ખાઈને. પછી આપણે નીકળીશું માછલા મારવા. ને આ ફગા દે. લાલજીભાઈ ફગાવી દીધા છે. લાલજીભાઈ કંટાળી ગયા છે કુબી કાપી. હવે ટમાટરનો વારો છે ગાઈસ. લાલજીભાઈ તો ખીજાઈ ગયા છે ભાઈ. ભાગો. ને આપણો ભંડાર રૂમ છે. ત્યાં જોઈ શકો છો તેલ નાખી રહ્યા છે. તેલ લઈને આવી ગયા છે. આ જોઈ શકો છો બૂટું પડ્યું છે. અમે સ્ટમરું પડ્યું છે. તો આખી હલ્લે છે યાર. પહેલી વખત આવ્યો એટલે બહુ બીક લાગે. લાલજીભાઈ ડુંગળી ઉપાડવાનું ચાલુ કરી દીધું છે. તો લાલજીભાઈ લઈને આવી ગયા છે આપણે માટે નાસ્તો. તો લાલજીભાઈ તો નાસ્તો જબરદસ્ત લઈને આવી ગયા છે. લાલજીભાઈ આ મને આપી છે સોડા. ને લાલજીભાઈ જો મંડાઈ ગયા છે. તો ચિપ્સ લઈને આવી ગયા છે. ક્રન્ચી વેફર મોરી. ને જો સોડા પણ સાથે લઈને આવી ગયા છે. જો ને આ મને આપ્યું છે. આપણું જ્યાં સુધી શાક ને રોટલા ચડે ત્યાં સુધી આપણે કરી લઈએ નાસ્તો.